નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુએનએસસીમાં યુક્રેન પર હુમલાની નિંદાનો પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવર વાપરી પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે. ભારત, ચીન અને યુએઈ વોટિંગથી દૂર રહ્યા. ભારત, ચીન અને યુએઈએ વોટિંગ નથી કર્યું. યુએનએસસીમાં 15માંથી 11 દેશોએ વોટિંગ કર્યું. યુક્રેન ઘટનાક્રમથી ભારત પરેશાન છે. યુએનએસસીમાં યુક્રેન પર હુમલાનો નિંદા પ્રસ્તાવ વીટો પાવર પોતાનો વાપરી અને રશિયા પ્રસ્તાવ નામંજૂર કરી નાખ્યો છે. રશિયાએ વીટો પાવર વાપરી અને આ સમગ્ર જે મામલો છે તેને નામંજૂર કરી નાખ્યો છે. યુએનએસસીના 15માંથી 11 દેશોએ વોટિંગ કર્યું છે. યુક્રેન ઘટનાક્રમથી ભારત પરેશાન છે, તિરુમૂર્તિએ તેવું જણાવ્યું હતું. વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ શુક્લ આપણી સાથે ફોનલાઈન પર છે. આનંદ, જે રીતે યુએનએસસીની બેઠક મળી હતી ને તેમાં ભારત, ચીન અને યુએઈ વોટિંગથી દૂર રહ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક ભારત જે છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબલામાં કહી શકાય કે ચીન અને ભારત રશિયાને સમર્થન કરી રહ્યો તેવું ક્યાંક લાગી રહ્યું છે. સમર્થન તો નહીં કહી શકાય, પરંતુ તે આ મામલાથી પોતાનું અંતર જાળવી રહ્યું છે તેવું ચોક્કસપણે કહી શકાશે. યુએનએસસીમાં 5 કાયમી સદસ્ય દેશો અને બાકીના 10 ચૂંટાયેલા જે દેશો હોય છે એ એની અંદર સામેલ હોય છે. યુક્રેન પર હુમલા ઉપર નિંદા પ્રસ્તાવ અમેરિકા અને આલ્બેનિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની અંદર રશિયાની આક્રમકતા, હુમલા અને યુક્રેનની પ્રભુતા એટલે કે સાર્વભૌમતા ના ઉલ્લંઘનની નિંદા વગેરે સામેલ હતા. પરંતુ આ પ્રસ્તાવ ઉપર ભારત, ચીન અને યુએઈએ વોટિંગથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ એક મોટો વિકલ્પ હોય છે વોટિંગથી દૂર રહેવાનો, કે જેથી આ કોઈ પણ મામલાની અંદર તટસ્થ વલણ તમે દાખવી શકો. તો ભારત અને રશિયાના જે પ્રકારના કૂટનીતિક સંબંધો છે, જે પ્રકારના સૈન્ય સહયોગના સંબંધ છે, એ જોતા રશિયાની વિરુદ્ધ ભારત જઈ શકે તેવી મોટાભાગે કોઈ સંભાવનાઓ હોતી નથી. અને એ જ વસ્તુ અત્યારે યુએનએસસી ની જે વોટિંગ થયું એ વોટિંગમાં જોવા મળી. આ સિવાય રશિયાએ જે નિંદા પ્રસ્તાવ હતો એ નિંદા પ્રસ્તાવ ની સામે વીટો પાવરનો ઉપયોગ કર્યો અને નિંદા પ્રસ્તાવ નામંજૂર કર્યો છે. વીટો પાવર એટલે યુએનએસસીના જે 5 પરમેનન્ટ મેમ્બર્સ છે, રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન, એ કોઈ પણ પ્રસ્તાવ હોય એ પ્રસ્તાવને વીટો પાવરનો ઉપયોગ કરી અને નામંજૂર કરી શકે છે. અને જો કોઈ વીટો પાવર દર્શાવતો દેશ આ પ્રકારે પ્રસ્તાવને નામંજૂર કરે તો તે પ્રસ્તાવ આગળ વધી શકતો નથી. પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા આખો મામલો એ યુએનએસસી માંથી આગળ વધી યુએન મહાસભાની અંદર અમેરિકા લઈ જવા માંગે છે. અને ત્યાં પણ આ જે રશિયા વિરુદ્ધ જે મોટું સ્ટેન્ડ લેવાનું છે એ સ્ટેન્ડ અમેરિકા અને અન્ય દેશો લેશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ આનંદ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ જે યુએનએસસીમાં બેઠક મળી હતી અને તેમાં ભારત, ચીન, યુએઈ વોટિંગથી દૂર રહ્યા, જ્યારે રશિયાએ પોતાનો વીટો પાવર વાપર્યો હતો. યુએનએસસીના 15માંથી 11 દેશોએ વોટિંગ કર્યું છે. 3 દેશો અળગા રહ્યા તો રશિયાએ પોતાનો વીટો પાવર વાપર્યો છે, જેના કારણે આ સમગ્ર મામલો હાલ ટળી ગયો છે. યુએનએસસીમાં યુક્રેન પર હુમલાના નિંદાનો પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવર વાપરી પ્રસ્તાવને નામંજૂર કરી નાખ્યો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાનું શરૂ કરી દેવાયું છે. આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ તેની માટે ઉડાન ભરશે. તમામ જે ત્યાં ફસાયેલા લોકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને વતન પરત લાવવામાં આવશે. 3 ફ્લાઇટ બુખારેસ્ટ અને 1 બુડાપેસ્ટથી ઉડાન ભરશે. 470 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે એર ઇન્ડિયાની 4 ફ્લાઇટ ઉડાન ભરશે. ભારતીય છાત્રોને વતન પરત લાવવામાં આવશે. 3 ફ્લાઇટ
બુખારેસ્ટ અને એક બુડાપેસ્ટ માટે ઉડાન ભરશે. 470 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અને જે લોકો અહીંથી યુક્રેન ગયા છે તેઓ ફસાયા છે, ત્યારે આજે 470 લોકો પરત આવશે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતીય વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી સાથે વાત કરી. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી છે. એસ જયશંકર સાથે યુક્રેનના મંત્રીએ વાતચીત કરી છે. યુદ્ધ રોકવા માટે યુક્રેને ભારતની મદદ માંગી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારત સાથે વાત કરી. ઉલ્લેખનીય છે કે વિશ્વના તમામ દેશો જાણે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનને ક્યાંક ને ક્યાંક સારું બોન્ડિંગ છે, જેના કારણે તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે ભારત તેમાં હસ્તક્ષેપ કરે અને પુતિનને સમજાવવા માટે મદદ કરે કે આ યુદ્ધને રોકી દેવામાં આવે. યુદ્ધ રોકવા માટેની અપીલ કરવામાં આવી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા વાતચીત કરવામાં આવી છે. ઝેલેન્સ્કીએ તેમની સાથે વાતચીત કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે ઝેલેન્સ્કીએ વાતચીત કરી છે. યુક્રેની સેનાનો મોટો દાવો સામે આવ્યો છે. યુક્રેનની સેનાએ મોટો દાવો કર્યો છે. જે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે યુક્રેનમાં, તેની વચ્ચે રશિયન મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન યુક્રેને તોડી પાડ્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ દાવો કર્યો છે. તો બીજી તરફ કીવને દહેલાવવાની કોશિશ રશિયા કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે ઝેલેન્સ્કીએ વાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન સાથે ઝેલેન્સ્કીએ વાત કરી છે અને આ દાવા કર્યા છે. રશિયન મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. યુક્રેન તરફથી આ દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ દાવો કર્યો છે. કીવ દહેલાવવાની કોશિશ રશિયા કરી રહ્યું છે. આગળ વાત કરીએ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વાપસી હવે શરૂ કરવામાં આવી છે. આ તમામને રોમાનિયા થઈ અને દેશમાં પરત લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે પશ્ચિમ યુક્રેનના લીવમાં ચેર્નીવત્સીમાં ફરીથી વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય બન્યા છે. એક તસવીર પણ સામે આવી છે જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ તેમના વતન પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે ગઈકાલે જ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તમામને પોલેન્ડ અને હંગેરી મારફતે બહાર કાઢવામાં આવશે. ત્યારે જ ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. યુક્રેનથી વિદ્યાર્થીઓની પ્રથમ બેચ ચેર્નીવિત્સી શહેરમાં લાવવામાં આવી હતી. ત્યારે તેને બસ મારફતે રોમાનિયા લઈ જવામાં આવી, જ્યાં તે ફ્લાઇટ મારફતે ભારત આવશે. हमारे जो नागरिकों का सुरक्षा है, उनके वेलबींग है और उनके जो इवैक्यूएशन के जो अरेंजमेंट्स हैं वो हम पूरी तरह संभाल लेंगे और इसमें कोई घबराने की बात। और जो सेफ रूट्स हैं जैसे आपने कहा वो भी आइडेंटिफाई हो गए। मैंने आपको बताया था कि बाय रोड अगर कीव से आपको जाना हो तो पोलैंड के लिए 9 घंटे का रास्ता है और रोमेनिया के लिए करीब 12 घंटे का रास्ता है। तो वो रास्ता भी मैप आउट हो गया है और वो रास्ते में जो पॉइंट्स मैंने बताया जैसे कि लिवीव है, चेर्नोवित्स्की है, वहां भी हमने हमारे टीम्स जो रशियन स्पीकिंग ऑफिसर है वो टीम्स हम भेज रहे हैं, वो वहां पे होंगे ताकि वहां से भी जो मदद और सहायता हम दे सकते हैं हमारे नागरिकों को वो हम
નવી દિલ્હીમાં રશિયન એમ્બસી બહાર વિરોધ પ્રદર્શન થવાની આશંકાને પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ તરફ રશિયા સહિત અનેક દેશોમાં એમ્બસી બહાર રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા, જેને પગલે દિલ્હી, ચેન્નાઈ ખાતે આવેલી એમ્બસી અને કોન્સ્યુલર ઓફિસ બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમેરિકા અને નાટો દેશોએ સતત બીજા દિવસે પણ યુક્રેનને એકલું તરછોડી દીધું, તો બીજી તરફ રશિયાએ યુક્રેનને ગમરોળીને રાખી દીધું છે. ત્રણેય તરફથી ઘેરી લીધા બાદ યુક્રેનની સેના અને સરકાર વામણી પુરવાર થઈ, તો અમેરિકા જેવું જગત જમાદાર પણ ગાજ્યા મેઘ જેવું સાબિત થયું છે. રશિયાએ મચાવ્યું યુક્રેનમાં રમખાણ. બાઇડન માત્ર બોલ બચ્ચન જ સાબિત થયા. સુપર પાવરની ધમકીનું પણ સુરસુર્યું. બે મહાશક્તિ વચ્ચે યુક્રેનનો કચ્ચર ઘાણ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દાદાગીરી સામે કોઈનું ચાલી રહ્યું નથી. રશિયા બીજા દિવસે પણ યુક્રેનને ધમરોડી રહ્યું છે. અહીં ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર નિવેદનબાજી કરી ચૂપ જોવા મળી રહ્યા છે. યુએસ પ્રમુખ જો બાઇડને યુક્રેન સંકટને લઈને એક અઠવાડિયાની અંદર બીજી વખત વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કર્યું, પરંતુ અંતે તેઓ સમગ્ર વિશ્વ સામે બોલ બચ્ચન જ સાબિત થયા. Putin is the aggressor. Putin chose this war, and now he and his country will bear the consequences. Today, I'm authorizing additional strong sanctions and new limitations on what can be exported to Russia. This is going to impose severe cost on the Russian economy, both immediately and over time. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલોન્સ્કીનું નિવેદન. નાટો અને વિશ્વએ અમને એકલા છોડી દીધા. નાટો દેશો રશિયા સામે ડરતા હોવાનો આક્ષેપ. 27 યુરોપિયન દેશો સામે હાથ લંબાવ્યો. બીજી તરફ યુક્રેન જેમના પર ભરોસો રાખીને બેઠું હતું તે અમેરિકા અને નાટો દેશોએ પોતાના સૈનિકોને સીધી લશ્કરી કાર્યવાહી માટે ઉતારવાનો હાલ પૂરતો ઇનકાર કરી દીધો છે. રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ રશિયાની મહાકાય આર્મી સામે ટચુકડું યુક્રેન એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ તેમને કોઈએ સાથ ન જ આપ્યો. રશિયાની દાદાગીરી સામે 27 દેશો સામે માગેલી મદદનું પણ આખરે તો સુરસુર્યું જ થયું. I spoke today with the world leaders, with Great Britain, USA, Sweden, Germany, Poland, Austria, Romania, and many others. If you, dear European leaders, dear world leaders, leaders of the free world, if you won't help us today, if you didn't show your strength of help, war will be knocking at your door. વિશ્વ વિનંતી કરતું જ રહી ગયું. સમગ્ર વિશ્વ જ્યાં યુદ્ધ ન કરવાની વિનંતી અને ધમકીઓ આપી રહ્યું હતું, ત્યારે રાષ્ટ્રપતિ પુતિને સીધો જ હુમલો કરી દીધો. યુક્રેન ભૂતકાળ પ્રમાણે જ રશિયાની ધમકીને અવગણતું રહ્યું, પરંતુ આ વખતે પુતિનનો પ્લાન કંઈક અલગ જ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કપરાકાળના ત્રીજા તબક્કામાંથી હજી બહાર જ આવી છે. ત્યાં હવે નાટોની જીદ ન છોડ્યા ત્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ સર્જાઈ છે. યુદ્ધથી શેર બજારમાં ઉથલપાથલ. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતો ભડકે બળી. ગ્લોબલ ઇકોનોમીને થશે માઠી અસર. ભારતને પણ થઈ શકે છે મોટું નુકસાન.
ઇક્વિટી બજાર ધરાશાયી થયું છે, ક્રૂડ ભડકે બળી રહ્યું છે અને સોના ચાંદીમાં રોકાણ ખેંચાઈ રહ્યું છે. મોંઘવારીની ચિંતા સામે ઝઝુમી રહેલ ગ્લોબલ ઇકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે. આ યુદ્ધથી ભારતને કયા ક્ષેત્રે અને કેટલું નુકસાન થશે તે અંગે અનેક રિપોર્ટ બહાર આવી રહ્યા છે. જો કે એક દિગ્ગજ રિસર્ચ એજન્સીના રિપોર્ટે નવી દિલ્હી અને મુંબઈ સહિત સમગ્ર દેશમાં ખલબલી મચાવી દીધી છે. જાપાનની એજન્સી નોમુરાનું તારણ. એશિયામાં ભારતને થશે સૌથી વધુ નુકસાન. ખાદ્ય પદાર્થો અને તેલની કિંમતોમાં થશે વધારો. જાપાનની ફાઇનાન્શિયલ કંપની નોમુરાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે રશિયા યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને જ પહોંચાડશે. યુક્રેન કટોકટીથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાઈ દેશો પર પ્રતિકૂળ અસર થશે. આ દેશોની નાણાકીય સ્થિતિ મજબૂત નથી. ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વધારીને જીડીપીના 6.9% કર્યો છે. આગામી નાણાકીય વર્ષ માટે આ અનુમાન 6.4% રાખવામાં આવ્યો છે. થાઇલેન્ડ અને ફિલિપાઇન્સને પણ થશે અસર. જીડીપીમાં 0.20%નો થઈ શકે છે ઘટાડો. જાપાનીઝ એજન્સીએ દાવો કર્યો કે તેની સૌથી ખરાબ અસર એશિયામાં ભારત, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સની અર્થવ્યવસ્થા પર પડશે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભાવ વધારાથી વેપાર ખાધમાં વધારો થશે. નોમુરાનો અંદાજ છે કે ક્રૂડ ઓઇલમાં 10%નો ઉછાળો જીડીપી વૃદ્ધિમાં 0.20 પોઈન્ટ ઘટાડો કરશે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2022-23માં સરેરાશ ફુગાવો 4.5% રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હવે વાત કરીએ અન્ય પ્રાદેશિક સમાચારોની તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા બદલીઓ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે બદલીઓ કરી છે. વર્ગ 2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ 2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વર્ગ 2ના 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા આ બદલીનો નિર્ણય કરવામાં આવ્યો છે. 18 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગે બદલી કરવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે કુલ 18 અધિકારીઓ વર્ગ 2ના અધિકારીઓની બદલી કરી છે. આગળ વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. દિનેશ શર્મા રવિવારે ભાજપમાં જોડાશે. કમલમ ખાતે પહોંચી અને સી.આર. પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ખેસ ધારણ કરશે. દિનેશ શર્મા રવિવારે ભાજપમાં જોડાશે. 27 ફેબ્રુઆરી ભાજપનો ખેસ ધારણ કરશે. અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે તેઓ કેસરીઓ ખેસ ધારણ કરશે. શર્માના સમર્થકો પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. કેટલાક કોર્પોરેટરો પણ તેમની સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. હજુ વધુ ગુજરાતમાંથી કોંગ્રેસ તૂટે તેવી શક્યતા. ઉલ્લેખનીય છે, થોડા દિવસ અગાઉ જ દિનેશ શર્માએ એક ટ્વીટ કરી પોતાની પહેલા નારાજગી બતાવી હતી અને ત્યારબાદ 2 દિવસ પછી તેમણે પોતાનું રાજીનામું પાર્ટીમાંથી આપી દીધું હતું. એટલે હવે ક્યાંક ને ક્યાંક તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. રવિવારે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે બપોરે દ્વારકા હેલીપેડથી દ્વારકા પહોંચશે. ત્યારબાદ તેઓ દ્વારકાધીશના દર્શન કરશે. રાહુલ ગાંધી મંદિરમાં દર્શન કરી શિબિરમાં હાજરી આપશે. મંદિરથી શિબિર સુધીનો રોડ શો રાહુલ ગાંધી યોજવાના છે.
બપોરે દ્વારકા હેલીપેડથી દ્વારકાધીશના મંદિરે પહોંચશે અને ત્યારબાદ તેઓ દર્શન કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે. આજે આ ચિંતન શિબિરનો બીજો દિવસ. રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે દ્વારકામાં તેઓ રોડ શો પણ કરશે. સૌપ્રથમ તેઓ દ્વારકાધીશના દર્શન કરશે. દર્શન બાદ તેઓ રોડ શો કરશે અને રોડ શો બાદ તેઓ જે શિબિર છે તેમાં ભાગ લેવાના છે. ચિંતન શિબિરનું દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય આયોજન કરાયું છે. ત્યારે દ્વારકા હેલીપેડ બપોરે આવી પહોંચશે. ટિકટોકથી જાણીતી બનેલી અને વિવાદોમાં રહેવા વગોવાયેલી કીર્તિ પટેલ સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદની એક યુવતીને પાઇપથી માર મારી અને અપશબ્દો બોલવાની ફરિયાદની આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રાણીપમાં રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ કરી અને અગાઉ કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ લાઇવમાં પણ તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત માથાકૂટ કરી અને ગાડીના કાચ પણ ફોડી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કીર્તિ પટેલ સાથે એમને ઇન્સ્ટાગ્રામ બાબતે એક ઝઘડો થયેલો. એમાં કીર્તિ પટેલે લોખંડની પાઇપ વડે એમને ઈજા પહોંચાડેલી અને પછી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયેલા. અને એના વિરુદ્ધમાં કીર્તિ પટેલ અને 2 અજાણ્યા, એક લેડીઝ ને એક જેન્ટ્સ, એટલે કુલ 3 જણા વિરુદ્ધમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે મારામારી. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો અપાવવાના નામે ઠગ ટોળકી ગરીબો પાસેથી 1.20 લાખ રૂપિયા પડાવતી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્યએ કર્યો છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટાએ આ ઠગ ટોળકી સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. સાથે જ ઠગાઈનો પણ ભોગ બનેલા 91 ગરીબ લોકોના નામની યાદી પણ પાલિકાને આપી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. પોલીસ ફરિયાદ થયા બાદ અને આરોપી ઝડપાયા બાદ મોટું કૌભાંડ સામે આવી તેવી પણ શક્યતા છે. મહત્વનું છે કે સફાઈ કર્મચારી પાસેથી આવી રીતે 1 લાખ રૂપિયા લઈ અને હાથથી લખીને પાવતી આપવામાં આવી હતી. જો કે કોર્પોરેશનમાં તપાસ કરવામાં આવતા આ પાવતી બોગસ હોવાનું સામે આવ્યું છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.